ફક્ત 3 રૂપિયા। તો એનો અર્થ એ કે એજ્યુકેશન કે જે આપણા દેશના વિકાસ માટે બહુ જરૂરી પાસું છે, એની પાછળ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે ખર્ચ કરવાની જરૂર છે અને એ કરી રહી છે। તો આ વિગત આપણને એના ઉપરથી મળે। એ પછીની લાસ્ટ પાર્ટની વિગત છે મિસેલેનિયસ ગુડ્સ અને સર્વિસીસ પાછળ 16.2%નો ખર્ચ કરે છે। આમ 100%ની રકમ કયા કયા હેડ પાછળ વ્યક્તિ ખર્ચે છે એની વિગત આપણા માટે બહુ જ ઉપયોગી છે। એ પછીની વિગત તમારા સ્ક્રીન પર કે જે મેહુલભાઈ સાહેબે આપણને કહ્યું કે બેંક કેવા પ્રકારનું કામ કરે છે। તો આ બેંકના આંકડાઓ છે અને એની અંદર આપણને આ જે આંકડાઓ છે એ 3 પાર્ટની અંદર વહેંચાયેલા છે। ફર્સ્ટ પાર્ટની અંદર છે કે બેંક કુલ કેટલી ક્રેડિટ આપી છે એમણે। બીજા પાર્ટની અંદર એગ્રીગેટ ડિપોઝિટ કેટલી છે એમની પાસે, થાપણો કેટલી છે, અને ત્રીજા પાર્ટની અંદર ઇન્વેસ્ટમેન્ટ બેંકોએ અન્ય બેંકોમાં, આરબીઆઈમાં અને બીજા નાણાકીય સાધનોમાં કુલ કેટલા રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એની માહિતી છે। આ બધી જ વિગતો અથવા આંકડાકીય માહિતી કરોડ રૂપિયાની અંદર છે। INR એટલે ભારતીય ઇન્ડિયન રૂપીસ અથવા ભારતીય ચલણ રૂપિયો। CR ઇન્ડિકેટ્સ ક્રોર ઇન રૂપીસ અને એ પછીનો જે આંકડો છે એ ટકાવારીની અંદર થયેલો ગ્રોથ અથવા વધારો દર્શાવે છે। જો સૌથી પહેલી વિગત બેંક ક્રેડિટ લગભગ 36 લાખ કરોડ રૂપિયાની ક્રેડિટ બેંકોએ આ વર્ષ દરમિયાન આપી છે અને એ ક્રેડિટની અંદર અથવા ધિરાણની અંદર 17.1%નો વધારો છે। જીડીપી ગ્રોથ 7% છે અને બેંકોના ધિરાણનો દર 17.1%થી વધી રહ્યો છે। તો આ બહુ ફાસ્ટ ગ્રોથ થઈ રહ્યો છે એવું ચોક્કસ દેખાઈ રહ્યું છે આપણને। પણ એના બે ભાગ પડે, ફૂડ ક્રેડિટ અને નોન ફૂડ ક્રેડિટ। તો એ બંને પણ તમારી સામે છે કે ફૂડ ક્રેડિટની અંદર ગ્રોથ છે લગભગ 62,000 કરોડ રૂપિયાનો, પણ નોન ફૂડ ક્રેડિટ એટલે ઇન્ડસ્ટ્રીયલ જરૂરિયાત માટે બેંકોએ કરેલું ધિરાણ બહુ જ ઝડપથી વધી રહ્યું છે અને એ ગ્રોથ છે લગભગ 35 લાખ કરોડ રૂપિયાનો। તો એ રોબસ્ટ ગ્રોથ છે એની અંદર। બીજો પાર્ટ છે એગ્રીગેટ ડિપોઝિટ્સ, જે આ આપણે જોયું આગળ કે ઘરેલું બચત બેંકો પાસે થાપણ તરીકે આવે છે। તો એની અંદર બેંકોની પરિસ્થિતિ શું છે જુઓ તમારા સ્ક્રીન પર। સેકન્ડ પાર્ટ એગ્રીગેટ ડિપોઝિટ્સ લગભગ એની અંદર વધારો થયો છે 4 કરોડ 80 લાખ રૂપિયાનો અને એની અંદર ડિમાન્ડ ડિપોઝિટ્સ અને ટાઈમ ડિપોઝિટ્સ બંને ભાગ જુદા પડે છે, પણ એનો ગ્રોથ છે લગભગ 18%। એટલે થાપણો પણ 18%ના દરે વધી રહી છે, સામે ધિરાણ પણ 17%ના દરે વધી રહ્યું છે અને સાથે બેંકોનું જે રોકાણ છે, ઇન્વેસ્ટમેન્ટ છે, એ પણ તમારો આંકડો તમારા સ્ક્રીન પર છે। લગભગ 14,45,000 કરોડ રૂપિયાનું એમનું ઇન્વેસ્ટમેન્ટ્સ વધ્યું છે અને એ ગ્રોથ પણ 16.1%ના દરે છે। અને બેંકોએ જે આ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એના પણ બે પાર્ટ પડે છે, ગવર્મેન્ટ સિક્યુરિટીમાં કરેલું રોકાણ અને એ સિવાયના નાણાકીય સાધનોમાં કરેલું રોકાણ। તો ગવર્મેન્ટ સિક્યુરિટીની અંદર એમણે 16%ના વિકાસ દરે રોકાણ કર્યું છે અને એ રકમ છે 14,40,000 કરોડ રૂપિયા અને એ સિવાયની સિક્યુરિટીની અંદર એમનું જે રોકાણ છે એ બહુ જ ઓછું 4,761 કરોડ રૂપિયાનું છે, પણ એમાં નેગેટિવ ગ્રોથ છે। એટલે લાસ્ટ યર જે ઇન્વેસ્ટમેન્ટ કરેલું એના કરતાં 24% જેટલું ઓછું આવા ગવર્મેન્ટ સિક્યુરિટી સિવાયના સાધનોની અંદર બેંકોએ કરેલું આ વર્ષ દરમિયાનનું રોકાણ છે। અહીંયા આપણને એક ચોક્કસ રિલેશન દેખાય છે કે મંદી આવવાના કારણે 2008થી વૈશ્વિક મંદી આવી છે, એના કારણે અર્થતંત્ર ઉપર વિપરીત અસર થઈ છે। એની સીધી અસર શેરબજાર પર થઈ છે। શેરબજાર, તમામ શેરબજારોના ઇન્ડેક્સ ઘટી રહ્યા છે। કંપનીઓના નાણાકીય સાધનો એટલે કે શેર, ડિબેન્ચર અને બોન્ડ અથવા પ્રેફરન્સ શેર્સના ભાવ ઘટી રહ્યા છે। સાથે મ્યુચ્યુઅલ ફંડની પણ એ જ અસર છે। તો એ સ્થિતિની અંદર બેંકોએ એક ઉદાહરણરૂપ પગલું લીધું છે કે એમણે રિસ્ક લઈને મંદી જેવા વાતાવરણની અંદર બજારની અંદર શેરબજારમાં નાણાં રોકીએ અને રોકાણની બજાર કિંમત ઘટી જાય અને નુકસાન થાય એવું અવોઇડ કરીને શાણપણરૂપ એક ઉદાહરણરૂપ આપણને બેંકોએ આ વિગત આપી છે કે આ સંજોગોની અંદર તમારે સેફ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ। એટલે વ્યાજ તમને મળ્યા કરે, મૂડીની સલામતી હોય અને છતાં તમે કોઈ જોખમ ના લો। તો આ આપણને એક સામાન્ય નાગરિકને પણ આ વિગત બહુ જ મહત્ત્વની આપે છે। એ પછીની વિગત તમારા સ્ક્રીન પર છે જુઓ। કી ફીચર્સ ઓફ બજેટ 2012-13 16મી તારીખે પ્રણવ મુખર્જી સાહેબે સંસદના બંને ગૃહો સમક્ષ જે બજેટ રજૂ કર્યું એની ઓરિજિનલ સ્પીચમાંથી આ લીધેલી વિગતો છે। સૌથી પહેલું પાર્ટ છે એપ્રોચ ટુ ધી બજેટ, બજેટનો એપ્રોચ કેવો હોય છે।
For Indian economy, recovery was interrupted this year due to intensification of debt crisis in Eurozone. યુરો કન્ટ્રીઝની અંદર ડેપ્ટ ક્રાઇસિસ આવી, પોલિટિકલ ટર્મ ઓઇલ ઇન મિડલ ઇસ્ટના જે દેશો છે એમાં રાજકીય રીતે ટર્મ ઓઇલ કહેવાય, એટલે કે બહુ મોટા ફેરફારો થયા, રાઇઝ ઇન ક્રૂડ ઓઇલ પ્રાઇસીસ અને જાપાનની અંદર અર્થક્વેક આવ્યો. આ 4 બનાવો એવા બન્યા કે જેની ભારતના અર્થતંત્ર ઉપર પણ નેગેટિવ ઇમ્પેક્ટ પડી છે. પણ આપણે જોયું તો MGDP ઇઝ એસ્ટિમેટેડ ટુ ગ્રો by 6.9% in the year 2011-12 after having grown at 8.4% in preceding 2 years. છેલ્લા 2 વર્ષ દરમિયાન 8.4%ના દરે ગ્રોથ હોવા છતાં આ વર્ષનો ગ્રોથ ઓછો થયો છે. એ ચોક્કસપણે આપણને આપણી મંદીની આપણા ઉપર અસર થઈ છે એ દર્શાવે છે. પણ આ ટર્ન એરાઉન્ડ કેસ છે અને આવનારા વર્ષોમાં પાછો આપણો ગ્રોથ થવાનો છે. એ વિગત લેટર ઓન આપણે જોઈએ છીએ. એ જ વિગત આગળ અહીંયા કન્ફર્મ કરે છે, ગ્રોથ મોડરેટેડ એન્ડ ફિસ્કલ બેલેન્સ ડિટોરિએટેડ ડ્યુ ટુ ટાઇટ મોનેટરી પોલિસી એન્ડ એક્સપાન્ડેડ આઉટલેઝ. આપણે એવા પ્રકારનો નિયંત્રણરૂપી આપણે વિકાસ કરી રહ્યા છીએ કે જેના કારણે આ મંદીની અસર આપણે ખાળી શક્યા છીએ. તો આપણે ભલે ધીમો વિકાસ છે પણ સ્ટેબલ ગ્રોથ છે આપણો. ઇન્ડિકેટર સજેસ્ટ દેટ ઇકોનોમી ઇઝ ટર્નિંગ અરાઉન્ડ as core sectors and manufacturing show sign to recovery. આ 2 સેક્ટર એવા છે કે જેની અંદર એવા પ્રકારનો ફેરફાર થઈ રહ્યો છે કે જે આપણને એવું ચોક્કસ ઇન્ડિકેટ કરે છે કે આવનારા વર્ષોમાં આપણો ગ્રોથ, આપણા વિકાસનો દર વધારે રહેવાનો છે. અને એમાં ખાસ કરીને કોર સેક્ટર જે પાયાના ઉદ્યોગો છે એમાં, અને મેન્યુફેક્ચરિંગ એટલે કે ઉત્પાદન સાથે જોડાયેલા જે ઉદ્યોગો છે અથવા ઇન્ડસ્ટ્રી છે આપણી, એની અંદર આ પ્રકારની પોઝિટિવ સાઇન આપણને જોવા મળી રહી છે. લાસ્ટ પાર્ટ, એટ ધીસ જંક્ચર, આ સ્ટેજ પર ઇટ ઇઝ નેસેસરી ટુ ટેક હાર્ડ ડિસિઝન્સ ટુ ઇમ્પ્રૂવ મેક્રો ઇકોનોમિક એન્વાયરમેન્ટ એન્ડ સ્ટ્રેન્થન ડોમેસ્ટિક ગ્રોથ ડ્રાઈવર્સ. આ જે વિકાસને ગતિ આપે એ જે ડ્રાઈવર્સ છે એને આપણે નિયંત્રણમાં રાખીને એના ઉપર મજબૂત ટાઈટ કંટ્રોલ રાખીને પણ આપણે આ વિકાસ હાંસલ કરવા પ્રયત્ન કરી રહ્યા છીએ. એવી જ વિગત તમારા સ્ક્રીન પર 12મી પંચવર્ષીય યોજના આવી રહી છે. તો એ માટે એમણે એક સરસ સૂત્ર આપ્યું છે પ્રણવ મુખર્જી સાહેબે, એ તમારા સ્ક્રીન પર છે. 12th 5-year plan to be launched within the aim of, કયા ધ્યેય સાથે આ 12મી પંચવર્ષીય યોજનાનું ઘડતર આયોજન કરવામાં આવી રહ્યું છે? ફાસ્ટર, ઝડપી, સસ્ટેનેબલ એટલે ટકી શકે તેવો, એન્ડ મોર ઇન્ક્લુઝિવ ગ્રોથ, તમામ ક્ષેત્રના નાગરિકોને એનો લાભ મળે એવા પ્રકારનો ગ્રોથ, બધાને સાથે રાખીને વિકાસ. અમુક ક્ષેત્રોનો વિકાસ થાય, અમુક નાગરિકોનો વિકાસ થાય ને બાકીના નાગરિકો પછાત કે ગરીબાઈની અંદર સબળતા હોય એવા પ્રકારના વિકાસની અપેક્ષા નથી. તો આ બહુ જ મહત્ત્વનું સૂત્ર એમણે આપ્યું છે. અને એ માટે એમણે કહ્યું છે 5 ઓબ્જેક્ટિવ્સ આઇડેન્ટિફાઈડ ટુ બી એડ્રેસ્ડ ઇફેક્ટિવલી ઇન એન્સ્યુઇંગ ફિસ્કલ યર. તો 5 એમણે ઓબ્જેક્ટિવ નક્કી કર્યા છે અને એને ટાર્ગેટ કરીને એક આખું પંચવર્ષીય યોજના, અને એ માટે આ 5 વર્ષ દરમિયાનના બજેટનું ઘડતર કરવામાં આવશે. ઇફ ઇન્ડિયા કેન બિલ્ડ ઓન ઇટ્સ ઇકોનોમિક સ્ટ્રેન્થ, it can be a source of stability for the world economy and a safe destination for restless global capital. જો ભારત આ મજબૂત આર્થિક વિકાસ પ્રાપ્ત કરી શકે તો વિશ્વની અંદર એક મજબૂત દેશ તરીકે ઉભરી આવશે. બીજું, ભારતના અર્થતંત્રનો વિકાસ થશે તો વિશ્વના અર્થતંત્રનો પણ વિકાસ ચોક્કસ થવાનો છે. અને બહુ જ મહત્ત્વની બાબત એ કે ગ્લોબલ કેપિટલ જે છે, જે વિકસિત રાષ્ટ્રો પાસે જે મૂડી છે એ ભારતની અંદર સેફ ઇન્વેસ્ટમેન્ટ માટે ચોક્કસ આવશે. તો ભારત જે મૂડીની ખાધવાળો દેશ છે એ જો આ રીતે મૂડી પ્રાપ્ત કરશે તો એ બહુ ઝડપથી પોતાનો વિકાસ કરી શકશે. અહીંયા મેહુલભાઈ એક બહુ જ મહત્ત્વની બાબત એ પણ છે કે સ્ટેબિલિટી, એટલે આપણો જે વિકાસ છે એ સ્ટેબલ ગ્રોથ રહેવો જોઈએ. એમની અંદર બહુ મોટી વોલેટિલિટી આવે તો એ આપણા દેશ ઉપર બીજા દેશો અથવા બીજા રોકાણકારોનો અવિશ્વાસ ઊભો કરે. તો આપણે સ્ટેબલ ગ્રોથ તરફ જઈ રહ્યા છીએ. સામે એ પણ ખરું કે આપણા દેશની અંદર વ્યાજનો દર અને વળતરનો દર એ નિયરલી ડબલ ડિજિટમાં છે, 10% ને એની આજુબાજુ ચાલી રહ્યો છે. પણ વિકસિત રાષ્ટ્રોની અંદર વ્યાજનો દર અને વળતરનો દર
એ 3 to 5% વચ્ચે છે. તો બહુ જ ચોક્કસ છે કે આવા વિકસિત રાષ્ટ્રના જેમની પાસે મૂડી છે એવા ફંડ્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, FIIs અને નાગરિકો ભારત દેશની અંદર રોકાણ કરવા અને ઊંચું વળતર એ રીતે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે તો ભારતમાં કેપિટલનો ઇન્ફ્લો થશે અથવા કેપિટલ ભારતની અંદર આવશે, જે આપણી આજે બેઝિક નીડ છે. એ પછીની વિગત તમારા સ્ક્રીન પર છે, જુઓ. ટેક્સ રિફોર્મ્સ કેવા થઈ રહ્યા છે. ડાયરેક્ટ ટેક્સ કોડ બિલ, DTC બિલ જેને કહેવામાં આવે છે, DTC બિલ ટુ બી ઇનએક્ટેડ, દેટ ઇઝ એને હવે એક્ટમાં લાવવામાં આવશે, એનો ઉપયોગ શરૂ કરવામાં આવશે. એનેક્ટેડ એટ ધી અર્લીએસ્ટ આફ્ટર એક્સપીડિટિયસ એક્ઝામિનેશન ઓફ ધી રિપોર્ટ ઓફ ધી પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટી, એટલે ખડી સમિતિ જેને ગુજરાતીમાં કહેવાય છે પાર્લામેન્ટની સ્ટેન્ડિંગ કમિટી, એની સામે આ બિલનો ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યો છે. એમની મંજૂરી મળશે એટલે એને કાયદાનું સ્વરૂપ આપવા માટે આખું આયોજન થઈ રહ્યું છે. તો આ એક સારી બાબત છે. DTC બિલ, ડાયરેક્ટ ટેક્સ કોડ, જે 3 વર્ષથી આપણે એ દિશામાં જઈ રહ્યા છીએ અને કોઈને કોઈ હર્ડલ આવવાના કારણે એનો અમલ ડિલે થઈ રહ્યો છે. સેકન્ડ વન, ડ્રાફ્ટિંગ ઓફ મોડેલ લેજિસ્લેશન ફોર ધી સેન્ટર એન્ડ સ્ટેટ GST ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ in concert with states is under progress. આ પણ એક ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, આપ સૌ જાણો છો કે ગુડ્સ સાથે જોડાયેલો વેચાણ વેરાના કાયદા કેન્દ્ર સરકારના જુદા છે અને દરેક રાજ્યોના જુદા છે, સાથે સર્વિસ ટેક્સ પણ જુદો છે. હવે આ બંને નિયરલી વિશ્વની અંદર એક જ સાથે જોડવામાં આવી દીધું છે. આપણા દેશની અંદર ગુડ્સ માટેનો કાયદો જુદો છે, સર્વિસીસ માટેનો કાયદો જુદો છે. તો હવે આપણે એને ભેગા કરી રહ્યા છીએ અને એ નવા કાયદાનું નામ છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ. તો તમામ રાજ્યોની સંમતિ સાથે એક નવો કાયદો અસ્તિત્વમાં આવી રહ્યો છે. એ માટે ખૂબ મોટી એક્સરસાઇઝ ચાલી રહી છે અને અત્યારે એવું એક આખું આયોજન છે કે તમામ રાજ્યોની અને કેન્દ્ર સરકારની સંમતિથી આ કાયદો અમલમાં આવશે અને એની અમલ કરવાની શરૂઆત 1 ઓગસ્ટ 2012થી થાય એવું અત્યારે આયોજન થઈ રહ્યું છે. એ પછીની વિગત આપના સ્ક્રીન પર. ઇન્ડિયા લાઇકલી ટુ અમેન્ડ FRBM એક્ટ, એક બહુ જ મોટી ચર્ચા ચાલી રહી છે અને એ આ બજેટની અંદર પહેલીવાર રજૂ થઈ છે કે આખું વિશ્વ પોતાના GDPના પ્રમાણની અંદર અથવા કાચી રાષ્ટ્રીય પેદાશના પ્રમાણમાં કેટલી ખાધપૂરક નાણાતંત્રનો ઉપયોગ કરી શકે એની એક મર્યાદા છે. અનલિમિટેડ ખાધવાળું બજેટ રજૂ કરી શકાય નહીં અથવા અર્થતંત્ર લાંબા સમય સુધી ટકી શકે નહીં. તો ભારત એ દિશામાં ન જાય એ માટે આ પ્રકારના ફેરફારો કરવામાં આવ્યા છે કે જેથી આપણે વિશ્વની સામે પેરેલલ રહી શકીએ. GDPના પ્રમાણમાં આપણું ખાધવાળું જે અર્થતંત્ર છે એ મર્યાદિત હોય, નિયંત્રણમાં હોય, સાથે જે આપણને મૂડીની જરૂરિયાત છે વિકાસ કરવા માટે, ખાસ કરીને મૂડી ખર્ચ કરવા માટે, એ રકમ પણ આપણને સતત પ્રાપ્ત થયા કરે. તો આવું ત્રિપાંખીયો વ્યૂ છે અને એને ટાર્ગેટ કરવા માટે આ FRBM એક્ટ આવી રહ્યો છે. અને એ વિગત જુઓ તમારા સ્ક્રીન પર છે કે આ FRBM એક્ટ છે શું. ધી ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ, આ જે આપણા ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી, જે જવાબદારી છે આપણી નાણાકીય, સાથે બજેટનું પણ મેનેજમેન્ટ કરવાનું હોય છે. તો એના માટેનો આ એક્ટ છે અને એ 2003ની અંદર છે ને એની અંદર હવે ફેરફારો કરી રહ્યા છીએ આપણે. ઇઝ લાઇકલી ટુ બી અમેન્ડેડ. એકચ્યુઅલી તો એમાં 2011માં ફેરફાર કરવાનો હતો પણ કેટલીક રાજકીય પરિસ્થિતિ એવી હતી કે જેમાં આપણે સમયસર ફેરફાર કરી શક્યા નહીં. તો હવે આપણે આ વર્ષ દરમિયાન એમાં ફેરફાર કરવા જઈ રહ્યા છીએ. વિચ વિલ હેલ્પ ચાર્ટ આઉટ અ રોડ મેપ ફોર ડેફિસિટ ટાર્ગેટ and also provide for deviation from them in the event of a global financial crisis. જો વિશ્વની અંદર મંદી આવે તો આપણે એનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું કે જેથી આપણે ખાધવાળા નાણાતંત્ર અથવા અર્થતંત્રની અંદર ફસાઈ જઈએ નહીં, એ માટેનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું એની જોગવાઈઓ આ એક્ટની અંદર કરવામાં આવી રહી છે. તો બહુ જ મોટો બેનિફિટ આપણને મળવાનો છે અને એ જ વિગત જુઓ તમારા સ્ક્રીન પર. વારંવાર તમે સાંભળો છો રેવન્યુ ડેફિસિટ અને ફિસ્કલ ડેફિસિટ. તો આ એક ત્રીજા પ્રકારની ડેફિસિટ આ એક્ટની અંદર આવી રહી છે. તો એ માટે પહેલાં આપણે સમજવું પડે કે રેવન્યુ ડેફિસિટ અને ફિસ્કલ ડેફિસિટ કોને કહેવાય. તો જુઓ તમારા સ્ક્રીન પર રેવન્યુ ડેફિસિટ. વેન ધી નેટ અમાઉન્ટ રિસીવ્ડ, દેટ ઇઝ ધી રેવન્યુ લેસ એક્સપેન્ડિચર, મહેસૂલી આવકમાંથી ખર્ચ વાત કરીએ,
falls short of the projected net amount to be received. આજે એટલે આવકમાંથી ખર્ચ બાદ કર્યા પછી જે રકમ બાકી વધે, ફોલ શોર્ટ થાય એટલે આવક ઓછી હોય અને ખર્ચ વધારે હોય, એ સંજોગોની અંદર જે તફાવત પડે એને રેવન્યુ ડેફિસિટ કહેવાય. ટૂંકમાં મહેસૂલી આવક કરતાં જો મહેસૂલી ખર્ચ વધારે હોય તો એ પરિસ્થિતિમાં જે પરિણામ આપણને પ્રાપ્ત થાય એને રેવન્યુ ડેફિસિટ કહેવામાં આવે. ટૂંકમાં મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચનો તફાવત. પણ બીજી વિગત બહુ મહત્ત્વની છે, ફિસ્કલ ડેફિસિટ કોને કહેવાય? વેન અ ગવર્મેન્ટ્સ ટોટલ એક્સપેન્ડિચર દેટ ઇન્ક્લુડ્સ રેવન્યુ એઝ વેલ એઝ કેપિટલ એક્સપેન્ડિચર, મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ એટલે કુલ ખર્ચ એક્સિડ્સ ધી રેવન્યુ ઇન્કમ, મહેસૂલી આવક કરતાં મહેસૂલી અને મૂડી ખર્ચ વધી જાય તો એ બેનો તફાવત જે હોય એને ફિસ્કલ ડેફિસિટ કહેવામાં આવે છે. પણ હવે તમારા સ્ક્રીન પર the medium term fiscal policy statement has projected that the fiscal deficit will decline further to 4.5% to GDP in the year 2013-14 and to 3.99% in the year 2014-15. આપણે સતત જીડીપીના પ્રમાણમાં ખાધવાળા અર્થતંત્રને કંટ્રોલ કરવા તરફ જઈ રહ્યા છીએ. Second one, the government plans to finance 93% of the deficit through market borrowings against 84% of the last year. ગયા વર્ષે આપણે આજે આપણું ખાધવાળું અર્થતંત્ર અથવા બજેટ હતું એમાં જેટલા રૂપિયાની ખાધ હતી એ ખાધ પૈકી 84% રકમ આપણે માર્કેટમાંથી કેન્દ્ર સરકારે ઉછીની લઈને એને મેનેજ કરેલી. પણ આ વર્ષે એ 84%ના બદલે આપણે જે ખાધ છે એની 93% રકમ માર્કેટમાંથી બોરો કરીને આપણે અર્થતંત્રને મેનેજ કરવાના છીએ અથવા આપણા પ્રોવિઝન્સને મેનેજ કરવાના છીએ. તો એ વિગત તમારા સ્ક્રીન પર છે. પેગિંગ નેટ બોરોઈંગ એટ 4.8 લાખ કરોડ, લગભગ 5 લાખ કરોડ રૂપિયાનું આ ધિરાણ કેન્દ્ર સરકાર મેળવવા જઈ રહી છે અથવા તો લોન લેવા જઈ રહી છે. 10% હાયર દેન 11-12, 11-12ના વર્ષ કરતાં નાણાં ઉછીના લેવાની પરિસ્થિતિ અથવા રકમ એ લગભગ 10% વધવાની છે. એન્ડ ગ્રોસ બોરોઈંગ એ લગભગ 12% વધશે અને 5.7 લાખ કરોડ રૂપીસ થશે. અહીંયા તમને એવું થાય કે આ બે આંકડા કેમ જુદા છે? એક જગ્યાએ લખ્યું છે કે 4.8 લાખ કરોડ અને બીજી જગ્યાએ કહ્યું છે બોરોઈંગ આપણું 5.7 લાખ કરોડ થવાનું છે. તો ત્યાં ગ્રોસ વર્ડ છે એટલે કેન્દ્ર સરકાર આ